નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। કચ્છના દયાપરમાં તારીખ 16 જીવદયા મિત્ર મંડળ દ્વારા શ્રાવણ મહિનામાં અલગ અલગ શિવ મંદિરે રુદ્રી કરવામાં આવે છે। જીવદયા મિત્ર મંડળના પ્રમુખ પુરીતભાઈ ગોસ્વામીએ ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે જીવદયા મિત્ર મંડળ દ્વારા દર વર્ષે શ્રાવણ મહિનામાં અલગ અલગ શિવ મંદિરે રુદ્રી કરવામાં આવે છે। આ વર્ષે પણ અલગ અલગ શિવ મંદિરે રુદ્રી કરવામાં આવ્યો છે। તેમજ આ વર્ષે વરસાદ સારો પડ્યો અને ગાય માતાને નીલો ઘાસ ચારો આપવામાં આવ્યો। આ અંગે સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પુનિતભાઈ ગોસ્વામી, મનસુખભાઈ મેયાત, कीर्तिभाई भगत, अरविंदभाई ठक्कर, रमेशभाई बारू, वीराभाई कोटक, हितेशभाई गोस्वामी, अजितभाई ठक्कर, ओम हरेशभाई ठक्कर, ओम ठक्कर, मुकेशभाई सोनी, दयापરના प्रतिनिधि दर्शनभाई सोनी हाजर રહ્યા હતા। दर्शन सोनी મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે। જીવદયા મિત્ર મંડળ દ્વારા સહિત માં રુદ્રાભિષેકની આ પૂજા આરતી આજે બીજા સોમવારે પણ દોલતપુર મધ્યે નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં આજે પરિપૂર્ણ કરી અને જીવદયા મિત્ર મંડળ સદાય લોકોના હિતકારી તેમજ સેવા કાર્યમાં સતત રહે છે અને આ વર્ષે સારો વરસાદ થઈ ગયો અને ગાય માતાને પૂરતો આપણે લીલો ઘાસચારો મળી ગયો, તેના માટે આપણે બહુ જ મહેનત કરી અને આ વર્ષે સારો વરસાદ થયો। પ્રભુ પાસે પ્રાર્થના કરી અને આ રુદ્રી આપણે દર વર્ષે સંયુક્તમાં સૌ ભાઈઓ પહેલાં થઈ મંડળ સદસ્યો કરીએ છીએ। તો આ રુદ્રીની અંદર આજે આ દોલતપુર ખાતે મારા શ્રી વિશ્વનાથભાઈના સાનિધ્યમાં આપણે આ કાર્યક્રમ ખૂબ સારો સુંદર પૂર્ણ થયો।